સમાચાર પંચમહાલના શહેરાથી સામે આવ્યા છે। શહેરાના અણિયાદ ચોકડી વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો છે। તો સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો અણિયાદ ચોકડી વિસ્તારમાં આવેલ મારુતિ ટિમ્બર માર્ટ નામના ગોડાઉનની ઓફિસમાંથી ચોરી થઈ હતી। ગોડાઉનની ઓફિસમાં લોકરમાં મૂકી રાખેલ અંદાજિત ₹45,000ની રોકડની ચોરી કરી ચોર ઈસમો પલાયન થઈ ગયા હતા। બે અજાણ્યા ચોરી કરીને ચોર નાસી છૂટ્યા હતા। આ અંતર્ગત વાત કરવામાં આવે તો શટરનું તાળું પણ તોડી દેવામાં આવ્યું અને ઓફિસમાં પ્રવેશ કરીને ચોરીનો અંજામ આપ્યો હતો। ત્યારે બનાવને પગલે વેપારી દ્વારા શહેરા પોલીસને જાણ કરાતા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ચોરીના બનાવોમાં દિન પ્રતિદિન સતત વધારો જોવા મળી રહ્યો છે। ચોરીના કિસ્સાઓ બની રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે અણિયાદની તો અણિયાદમાં પણ ચોરીની એક ઘટના સામે આવી છે। અણિયાદ ચોકડી વિસ્તારમાં આવેલ મારુતિ ટિમ્બર માર્ટ નામના ગોડાઉનમાંથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। ગોડાઉનની ઓફિસમાં લોકરમાં મૂકી રાખેલ અંદાજિત ₹45,000ની રોકડની ચોરી કરીને ચોર પલાયન થઈ ગયા છે। તો ઓફિસમાં સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ચોર જે છે તે લોકરમાંથી ચોરી કરીને નાસી છૂટ્યા છે। બે અજાણ્યા ચોરો ચોરી કરીને નાસી છૂટ્યા હતા। શટરનું તાળું તોડી ઓફિસમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો અને બનાવને પગલે વેપારી દ્વારા શહેરા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।